સાધુ વેશધારીઓનો વ્યામો રમેની 69। ऐसा योग न देखा भाई, भूला फिर लिए गफिलाई। महादेव को पंथ चलावे, ऐसो बड़ो महंत कहावे। हाट बजारे लावे तारी, कच्चा सीधी माया प्यारी। कब दते मावासी तोरी, कब सुखदेव तोपची जोरी। नारद कब बंदूक चलाया, व्यासदेव कब कब बम्ब बजाया। करिए लड़ाई मती की मंदा, ये अतीत की तरकस बंदा। भये विरक्त लोभ मंठाना, सोना पहरी लजावे बाना। घोरा घोरी कीन बटोरा, गाव पाई जस चले करोरा। साखी सुंदरी न सोहे सनकादिक के साथ, कब हुक दाग लगावे कारी होडी हाथ। आनो भावार्थ के भाई एवा योगी नहीं जोया के योग सिद्धि पछी पण गफलत में भटकता हो। लोको महादेवनो पंथ चलावे छे अने आ रीते ये बहु मोटा महंत कहेवाय छे। ये यश अने धन माटे भीड़थी भरेला हाट बजार में समाधि लगावी संसार ने पोतानो चमत्कार देखाड़े छे। ए माया साथे मोह राखनारा काचा सीधी छे। ए बधा पोताने रुआब बतावा माटे अस्त्र शस्त्र लईने ज्यारे कुंभ जेवा मेळाओमां निकळे छे त्यारे एमनो उन्मादी स्वभाव जोई शकाय छे। शुं आ विरक्त छे? दत्तात्रेयजी क्यारे कोनो किल्लो तोड्यो तो? सुखदेवजीए क्यारे तोप चलावनार सेना भेगी करी हती? नारदजीए क्यारे बंदूक चलावी हती? अने व्यासदेवजीए युद्ध संबंधी वाजो वगाड़ीने क्यारे कोईना पर हुमलो कर्यो हतो? आ बधा लड़ाई झगड़ा ओछी बुद्धिवाळा करे छे। आ बधा तो त्यागी छे के शस्त्रधारी युद्धखोर देखाडो करवा माटे विरक्तनो वेश पहेरी लीधो, परंतु मन थी पाका लोभी बनी गया। सोना हीरा वगैरे घरेणा तथा सोनू जड़ेला वस्त्र पेरी साधु वेश ने शरमावे छे। घोड़ा घोड़ी भेगा करी लीधा तथा रजवाड़ाओ पासेथी दान में गाम पण मेळवी लीधा अने करोड़पतिनो ठाठ बनावीने चालवा मांड्या। केटलाक साधु सन्यासी तो स्त्रीओने पण साधुनी तथा सन्यासीनी बनावी पोतानी साथे राखे छे अथवा मठोमां राखे छे। એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે ત્યાગીઓની સાથે સ્ત્રીઓનું રહેવું એ શોભતું નથી। જો કોઈ વ્યક્તિ તેના હાથમાં મેસવાળી હાંડલી રાખશે તો કોઈક વાર તો તે કાળો ડાઘ પાડી જ દેશે। આની વ્યાખ્યા સદગુરુ વ્યંગભર્યા શબ્દોમાં કહે છે, ऐसा योग न देखा भाई। आ केवो योग छे के जेनी पाछळ मायानुं प्रलोभन होय, जे तेमना विवेक वैराग्यथी असाधन होय, जे लोकरंजनमां पड़ीने हाट बजारमां समाधि लगावता फरे, शुं ते योगी कहेवाय? साचा योगी तो अनासक्त होय छे। आ बधा तो काचा सीधी छे, एमनुं ध्यान तो माया पर ज छे।
સેવમતવાળા સાધુ વેશધારીઓને પ્રાચીન કાળમાં હિન્દુ રજવાડાઓ દ્વારા જાગીરી મળી હતી. તેમાં ધનપતિ મહંત પણ થતા હતા. તેઓ અસ્ત્ર શસ્ત્ર પણ રાખતા હતા. સેવદળના ઝઘડાખોર સાધુઓ વૈષ્ણવ સાધુઓની હત્યાઓ પણ કરી હતી. એટલા માટે વિષ્ણુએ ના છૂટકે નાગાદળ બનાવ્યા હતા, જે સેવો સાથે લડી શકે. વૈષ્ણવ અહિંસાવાદી હતા, પરંતુ સેવોના દબાવમાં પડી તેઓએ વૈરાગ્ય નાગાઓનું દળ ઊભું કરવું પડ્યું હતું. એ સેવો કુંભ જેવા મેળાઓમાં જ્યારે તેમની શોભાયાત્રા કાઢતા હતા ને, ત્યારે અસ્ત્ર શસ્ત્ર લઈને ચાલતા હતા અને પ્રથમ સ્નાનની સરસાઈમાં મારકાટ સુધી પહોંચી જતા હતા. સોના ચાંદીના આભૂષણોથી સજી મોટા રાજસી ઠાઠમાઠમાં માલતા હતા. એ બધા અહિંસક વૈષ્ણવોને સતાવવા આગળ રહેતા હતા. એમના એ બધા ઉપદ્રવી વ્યવહાર જોઈ સદગુરુએ એમને ઠાઠમાઠને મહંતી પર વ્યંગ કર્યો તથા એમના અસ્ત્ર શસ્ત્ર ધારણ કરવા પર એ લોકોને પ્રશ્ન પણ કર્યો છે કે તમે જેમને તમારા શ્રદ્ધેય તથા પૂર્વજ માનો છો, શું તેઓએ આવું કર્યું હતું? દત્તાત્રેય, સુખદેવ, નારદ, વ્યાસ વગેરે મહાપુરુષો તો બંદૂક તથા અસ્ત્ર શસ્ત્ર ધારણ કરી લોકો સાથે ક્યારેય લડાઈ લડ્યા હતા? આવો પણ પ્રશ્ન કબીર સાહેબ કરે છે આ સાધુ સાથે. સાધુ માટે અસ્ત્ર શસ્ત્ર બાંધવા, લડાઈ ઝઘડા કરવા, સોના ચાંદી વગેરેના આભૂષણ ધારણ કરવા અશોભનીય છે. જો સાધુ મહંતો પાસે ધન હોય તો તેઓએ તે ધનને જન કલ્યાણમાં વાપરવું જોઈએ, પોતે રાજથી ઠાઠ ન બનાવે. સુંદરી ન સોહે સનકાદી કે સાથ. આ પંક્તિ પરથી લાગે છે કે કબીરદેવના જમાનામાં પણ એવા સાધુ સંન્યાસી થતા હતા કે જે સ્ત્રીઓને સાધુની સંન્યાસીની બનાવીને તેમની સાથે રાખતા હતા. આ વાત આજકાલ પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. સદગુરુએ અહીં કેટલી મધુર વ્યંજન સાથે આ વાત કહી છે. સુંદરી ન સોહે સનકાદી કે સાથ. સાધુ સંન્યાસીઓની સાથે સ્ત્રી શોભતી નથી. આ ખતરાથી બચવા માટે તેઓએ કેટલું સુંદર ઉદાહરણ આપી આપણને સાવચેત કર્યા. કબ કહું કે દાગ લગાવે કારી હોડી હાથ. મેષવાળી હાંડલી હાથમાં લઈને જશું તો તે ક્યારેક ને ક્યારેક તો આપણા કપડા ઉપર ડાઘ પડી જ જશે, ગમે તેટલા સાવચેત રહેવા છતાં. તે સાધુ સંન્યાસીઓની દયનીય સ્થિતિ છે જે તેમની સાથે સ્ત્રીઓને રાખે છે. તેઓ પોતાનો તો વિનાશ કરે જ છે અને સમાજમાં ભ્રમ ફેલાવીને વેશ પર દબ્બો મારે છે. સાધુ સંન્યાસીઓ સ્ત્રીઓને તેમની સાથે કે તેમના મઠમાં પણ રાખવી જોઈએ નહીં. જો સ્ત્રીઓ એક જગ્યાએ રહીને સાધના કરવા ઈચ્છે તો તેમનો આશ્રમ પુરુષોથી અલગ અને સ્વતંત્ર હોવો જોઈએ અને તેમાં પુરુષોનો સંબંધ બિલકુલ ન હોવો જોઈએ. એક વિદ્વાને તેમના પુસ્તકમાં એક પ્રશ્ન રજૂ કર્યો છે.
કબીર સાહેબના સમયમાં બંદૂક ન હતી, માટે નારદ કબ બંદૂક ચલાયા એ આ રમિનીમાં હોવાથી આ રમિનીનો આક્ષેપ છે. આ પ્રશ્નનો જવાબ કબીર દર્શનના પહેલા અધ્યાયમાં રચના બીજક સંદર્ભમાં આપવામાં આવ્યો છે કે કબીર સાહેબના કાળ પહેલાં તો બંદૂક બની ગઈ હતી તથા કબીર સાહેબ જ્યારે 50 વર્ષના હશે કદાચ, ત્યારે કાશીની નજીક જોનપુરમાં બંદૂકથી લડાઈ પણ થઈ હતી. એટલા માટે આ રમિની વિશે સંદેહ કરવાનો કોઈ અવકાશ નથી.